નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 18 ફેબ્રુઆરી 2025 છે. વાર છે મંગળવાર. આજના મહત્વના સમાચારોમાં વાત થશે ગેંગ રેપ કેસમાં મોટી સજા. વાત છે સુરતના માંગ રોડની. આગળ વાત થશે સાબરકાંઠાના પ્રાંતિજમાં કેટલાક મતદારો મતદાનથી વંચિત રહ્યા છે. આગળ વાત થશે પાકિસ્તાનના સિંઘમાં માર્ગ અકસ્માતમાં 16 મુસાફરોના મોત થયા છે. ત્યારે વાત થશે યુકેમાં નોકરી આપવાના બહાને યુવક સાથે ₹39 લાખની છેતરપિંડી થઈ છે. આગળ વાત થશે મોનાલિસાને વિદેશથી મળી રહી છે મોટી ઓફર. આગળ વાત થશે બંગાળ બોમ્બ બ્લાસ્ટ કેસનો સામનો આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021માં થયો હતો આ બ્લાસ્ટ. ત્યારે આગળ વાત થશે મહાકુંભને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે વાત થશે ગઈકાલે દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને મોદીએ કહ્યું હતું કંઈક આવું. ત્યારે આગળ વાત થશે 112 ભારતીયોનું ત્રીજું વિમાન પહોંચ્યું છે અમૃતસર. ત્યારે વાત થશે પીએમ મોદીએ વહેલી સવારે સતર્ક રહેવા માટે વિનંતી કરી હતી. આગળ વાત થશે ચેમ્પિયન ટ્રોફી 2025નો ઉદ્ઘાટન સમારોહ લાહોરમાં યોજાયો હતો. ત્યારે વાત થશે રાજ્યમાં એક જ દિવસમાં તાપમાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મુ કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત ઉપર તેની અસર થઈ છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક જ દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે. 3 દિવસ બાદ ફરીથી ઠંડી વધી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. હવે ગરમી વધશે તેવી પણ સંભાવના છે. 24 કલાક શુષ્ક હવામાન રહેશે. નલિયામાં 15.6 ડિગ્રીની આસપાસ તાપમાન પણ નોંધાઈ ગયું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફી 2025નો ઉદ્ઘાટન સમારોહ લાહોરમાં યોજાયો. ચેમ્પિયન ટ્રોફી 2025નો ઉદ્ઘાટન સમારોહ 16 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના લાહોરમાં યોજાયો હતો, જેમાં અનેક લોકો આવ્યા હતા. આ દરમિયાન પીસીબી અધિકારીઓ અને દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓ પણ અહીં હાજર હતા. ભૂતપૂર્વ ખેલાડીઓએ જૂની ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટોની યાદો શેર કરી હતી. તો ગાયક આતિફ અસલમે ચેમ્પિયન ટ્રોફીનું સત્તાવાર ગીત ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ વહેલી સવારે સતર્ક રહેવા માટે વિનંતી કરી હતી. ગઈકાલે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપ આવ્યો, જેને લઈને પીએમ મોદીએ એક્સ ઉપર દિલ્હીવાસીઓને વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે દિલ્હી અને નજીકના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તેથી તેમણે દરેકને શાંત રહેવા, સલામતી અને સાવચેતીના નિયમોનું પાલન કરવા અને સંભવિત ભૂકંપના આંચકા માટે સતર્ક રહેવા માટે વિનંતી કરી છે. પીએમએ જણાવ્યું છે કે અધિકારીઓ આ પરિસ્થિતિ ઉપર નજર પણ રાખી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 112 ભારતીયોનું ત્રીજું વિમાન પહોંચ્યું હતું અમૃતસર. હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો અમેરિકાથી ત્રીજું વિમાન અમૃતસર પહોંચ્યું હતું. આ વિમાનમાં 112 ગેરકાયદેસર ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે. 112 લોકોમાં 33 જેટલા ગુજરાતીઓ, 44 હરિયાણાના, 31 પંજાબના, 2 ઉત્તર પ્રદેશના અને એક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના લોકો છે. આ પહેલા શનિવારે 116 ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ થઈને ભારત પહોંચ્યા હતા, જેમાં 8 ગુજરાતીઓ પણ સામેલ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા. દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે 5.36 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેમાં ઘણી સેકન્ડો સુધી ધરા પણ ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.3ની હતી. તેનું કેન્દ્ર બિંદુ દિલ્હીમાં હતું. લોકો ભયભીત થઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. આ ભૂકંપના હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી અને નુકસાનીના સમાચાર નથી. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત ઘણા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભને લઈને બિગ ન્યૂઝ આવી રહ્યા છે. મહાકુંભમાં સતત ભક્તો વધી રહ્યા છે. આ ભારે ભીડને કારણે રેલવે મોટો નિર્ણય લીધો છે. રેલવે હવે સંગમ રેલવે સ્ટેશન 28 ફેબ્રુઆરી સુધી બંધ કર્યો છે. 28 ફેબ્રુઆરી સુધી
ટ્રેનો સંગમ રેલવે સ્ટેશને જશે કે ત્યાંથી રવાના થશે નહીં. સંગમ રેલવે સ્ટેશન મહાકુંભના દારાગંજ વિસ્તારમાં આવેલ છે. આ મેળા વિસ્તારનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે, તેથી અહીં ઘણી ભીડ પણ થતી હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળ બોમ્બ બ્લાસ્ટ કેસ. પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021માં થયેલા જગ્ગાદલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સામેલ 2 લોકોને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોલકાતાની વિશેષ NIA કોર્ટે ચાંદ ઉર્ફે આરિફ અખ્તર અને રાહુલ પારસીને 5,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 8 સપ્ટેમ્બર 2021ના રોજ તેણે ઉત્તર 24 પરગણા જિલ્લાના જગદલમાં પૂર્વ સાંસદ અર્જુનસિંહની ઓફિસના ગેટ ઉપર 3 બોમ્બ ફેંક્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનાલિસાને વિદેશથી મળી છે ઓફર. મહાશિવરાત્રિ પર મહાકુંભમાં વાયરલ ગર્લ મોનાલિસાનું ભાગ્ય લઈને આવી ગઈ છે. મોનાલિસાને મહાશિવરાત્રિ પર વિદેશથી પણ ઓફર મળી છે. આ પવિત્ર દિવસે મોનાલિસાને નેપાળમાં મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ગામડાથી લઈને મુંબઈ સુધીની સફર હવે મોનાલિસા હિરોઈન બનવાની તૈયારીમાં વ્યસ્ત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુકેમાં નોકરી આપવાના બહાને યુવાન સાથે 39 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ગાંધીનગરના સેક્ટર નંબર 11માં આવેલી સનલુમિયા ઓવરસીઝના એજન્ટ દ્વારા પેથાપુરના યુવાનને કેનેડાના વિઝા અને ત્યારબાદ યુકેમાં નોકરી અપાવવાના બહાને કુલ 39 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર નંબર 7 પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના સિંઘમાં માર્ગ અકસ્માતમાં 16 મુસાફરોના મોત થયા છે. પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં 2 જગ્યાએ માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા. છેલ્લા 4 વર્ષમાં જામશોરો અને સહેવાન વચ્ચેના સિંધુ હાઈવેના અધૂરા પાટ ઉપર 97 ટ્રાફિક અકસ્માતોમાં કુલ 115 લોકો માર્યા ગયા છે અને 317 લોકો ઘાયલ થયા છે. જેમાં લાલ શાહબાજ કલંદર ઉર્સ પહેલા 2 માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 16 મુસાફરોના મોત થયા હતા અને 45 લોકો ઘાયલ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજમાં કેટલાક મતદારો મતદાનથી વંચિત રહ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં કેટલાક મતદારો મતદાનથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મતદાર યાદીમાંથી કેટલાક નામ ગાયબ થવા હોવાની વાત સામે આવી છે. જુદા જુદા વિસ્તારના 35 મતદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને મતદાન માટે લાભ નથી મળ્યો અને મતદાર યાદીમાંથી નામ ગાયબ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મતદારોએ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરને રજૂઆત પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેંગરેપ કેસમાં મોટી સજા. સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં બંને આરોપીને જીવે ત્યાં સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ખાસ એ છે કે આ કેસના એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત થયું છે. 2024માં નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને તે કેસ નોંધાયો હતો, જેમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવીને આ સજા ફટકારી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.